રાજકોટની બનેલી કરુણ ઘટના બાદ તંત્ર જાગીને અનેક જગ્યાએ તપાસ હાથ ધરી છે। ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ, ફાયર સેફટીના સાધનોનો અભાવ અને પેશકદમી કરી કોમર્શિયલ બાંધકામ કરી નાખવામાં આવ્યું હોય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જાણવા મળ્યા મુજબ મેંદરડા તાલુકાના ભાલછેલ ગામના સર્વે નંબર 17 પૈકી 2 ના બિનખેતી થયેલા પ્લોટની આગળ ગેરકાયદેસર મોટા રેસ્ટોરન્ટ, સંડાસ, બાથરૂમ અનઅધિકૃત રીતે બનાવેલા છે। તે અંગેની ભાલછેલના જ ગફારભાઈ સાંડે મેંદરડા તાલુકા વિકાસ અધિકારી શ્રીને ફરિયાદ કરેલી છે। આ ઉપરાંત આ સર્વે નંબરમાં 1 થી 9 નંબરના પ્લોટ જૂનાગઢના મોટુમલ આસારામ રીજવાની અને ભીરભાન આહુજા જૂનાગઢ વાળાના હોય અને તેમની બાજુમાં 10 થી 15 નંબરના પ્લોટ ભાવનગરના તારાચંદ દોલતરામ ચોથાણીના હોય તેઓએ વગર એનઓસીએ 75 રૂમનો શિવ વિલા રિસોર્ટ બનાવી નાખ્યો છે। મારું નામ મોટુમલ આસારામ રીજવાણી છે। જૂનાગઢનો રહેવાસી છું અને મારી જમીન પડી છે ભાલછેલ ગામમાં અને ત્યાં અમે અઠવાડિયું પહેલા જોવા માટે ગયા હતા, બાંધકામ કરવા માટે। અને ત્યાં જોયું તો મારી બાજુમાં જે જમીન છે ત્યાં મોટું રિસોર્ટ બનેલું છે અને ત્યાં અમે ફોટોગ્રાફ્સ ને બધું લીધું છે અને બધું ગેરકાયદેસર જ બનાવેલું છે। ત્યાં સ્વિમિંગ પુલ પછી જે કંઈ બાંધકામ છે એ બધું ગેરકાયદેસર અને મોટા પાયે બધું બનાવેલું છે। એટલે અમે તંત્રને જાણ કરી અને રાજકોટનું જે આ બનાવ થયો એવું બનાવ ન થાય એવી રજૂઆત કરેલી છે। અને મારી સાથે અમારા મિત્ર છે અને એમની જમીન પણ સાથે જ છે, બંનેની સાથે જ જમીન છે। જેમાં સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ તેમજ 40 ફૂટ ઊંડો ગેમ ઝોન બનાવી નાખ્યો છે। ઉપરાંત બાજુના રસ્તા પર 150 ફૂટ સુધી પેશકદમી કરી અનઅધિકૃત રીતે સંડાસ, બાથરૂમ બનાવી નાખ્યા છે। આ અંગે તંત્ર દ્વારા 1 વર્ષ પહેલા નોટિસ પણ આપેલી, પરંતુ હુકમનો ઉલાળ્યો કરીને ગેરકાયદેસર એનઓસી વિના રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને ગેમ ઝોન ધમધમી રહ્યું છે। આ મુદ્દે રોજકામ કરવા માટે આ પહેલા મામલતદારશ્રી સ્ટાફ સાથે ગયેલા, ત્યારે મોટુમલ રીજવાણી અને ભીરભાન આહુજાને પણ સાથે રાખેલા, કારણ કે તેમની ફરિયાદ અને તેમના પણ પ્લોટ બાજુમાં જ આવેલા છે। ત્યારે ભીરભાન આહુજાના કહેવા મુજબ રિસાર્ટ ચલાવતા નિશાંત રાજપાલ અને મળતિયાઓએ મામલતદારશ્રીને કહી દીધેલું કે કાલે સીલ કરવું હોય તો આજે કરી દો, પરંતુ રિસોર્ટ આ જ રીતે ચાલશે। આ રીતે તંત્રના હુકમનો ઉલાળ્યો સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે। રાજકોટની ઘટના બન્યા પછી બાજુના જ 1 થી 9 પ્લોટના માલિક મોટુમલ રીજવાની અને ભીરભાન આહુજાએ ભાલછેલની મુલાકાત લેતા ગેરકાયદેસર બધું જણાતા તેમણે ઓનલાઈન મુખ્યમંત્રી શ્રીને ફરિયાદ કરેલી છે। જેમાં જણાવ્યું છે કે સાસણના ભાલછેલમાં ગેરકાયદેસર શિવ વિલા રિસોર્ટ ચાલે છે, ફાયર એનઓસી નથી અને સાર્વજનિક પ્લોટમાં બિન અધિકૃત સ્વિમિંગ પુલ બનાવેલો છે અને ગેમ ઝોન પણ બનાવી નાખ્યો છે। આ અંગે તંત્રએ એક્શન ન લેતા આ બંને ફરિયાદીઓએ મુખ્યમંત્રી શ્રી પાસે ફરિયાદ કરી મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે। મારું નામ ભીરભાન આહુજા, જૂનાગઢ ગ્રીન સિટીમાં રહું છું। મારી તથા મારા પુત્ર પરિવાર અને મોહનભાઈ રીજવાણીના નામની ભાલછેડના સર્વે નંબર 17 પૈકી 2 ઇન્ડિયન લાયન્સના નામે જે બિનખેતી થયેલ રહેણાંક હેતુ માટેની જમીન છે, તેમાંથી 1 થી 9 નંબરના પ્લોટો અને અમે બંનેના પરિવારોના નામે આવેલ છે। જે બંને જણા અમે સાથે મળીને આજથી 8 દિવસ પહેલા ત્યાં બાંધકામ કરવાના અર્થે ગયેલ, તો ત્યાં જોયેલ કે ત્યાં અમારી બાજુમાં પ્લોટ નંબર 10 થી 26માં ખૂબ જ મોટો ગેરકાયદેસર રીતે રિસોર્ટ જે શ્રી શિવવિલાના નામનું ચાલે છે, તે બધું જોતા કે તેમાં બધું 40 ફૂટ સુધીના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તે બાંધકામ કરેલ છે અને જાહેર રસ્તા જે સાર્વજનિક રસ્તા ઉપર છે તેની ઉપર મોટા રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પ્લોટમાં 40 ફૂટનું 4 માળનું ડીજે રૂમ તદ્દન ગેરકાયદેસર રીતે અને લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઊભો રહેલ છે। અને રિસોર્ટની બહાર અમે જોયું તો આશરે 30 થી 150 ફૂટ જેવું જાહેર રસ્તા ઉપર રેસ્ટોરન્ટ તેમજ બીજી બાજુ સંડાસ તથા બાથરૂમ બનેલા છે। જે તમામના અમે ફોટોગ્રાફ્સ લઈ અને તંત્રને રજૂઆત કરેલ કે તંત્રએ આની ઉપર કોઈ પણ કાર્યવાહી કરેલ નથી। પછી અમને એવું જાણવા મળેલ કે આ પહેલા તંત્રએ એ રિસોર્ટ સીલ કરવા બાબતનું હુકમ કરેલ હતું, પરંતુ તે હુકમનો આજ દિવસ સુધી તંત્ર તરફથી કોઈ અમલવારી થયેલ નથી। ના તો રિસોર્ટ સીલ થયેલ છે, ના કોઈ ગેરકાયદેસર રીતે બાંધકામ તૂટેલ છે।
પરંતુ અત્યારે 4 દિવસ પહેલા દુઃખદ જે રાજકોટની અંદર ટીઆરપી ઝોન ગેમ ઝોનની દુર્ઘટના બની ત્યાર પછી અમોને એવું થયું કે જો આ રિસોર્ટમાં પણ આવી ઘટના બને તો અમારા પણ ત્યાં પ્લોટો આવેલ છે, તો અમે પણ તે પાપના ભાગી બનશું જો આવી ઘટના બનશે. અને તંત્રને રજૂઆતો કર્યા પછી પણ કોઈ સીલ અથવા તેની ઉપર કોઈ કાર્યવાહી થયેલ નથી. તો મને લાગે છે તંત્ર એવી રાહ જોઈ રહ્યું છે કે જૂનાગઢમાં પણ રાજકોટ જેવી ઘટના બને ત્યારબાદ તંત્ર આગળ આવશે. અચ્છા, આ સિવાય મેં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના પોર્ટલ ઉપરથી આ બાબતે એપોઇન્ટમેન્ટ મેળવેલ છે. જે એપોઇન્ટમેન્ટ મળે હું તુરત જ મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ હું તથા મોહનભાઈ રીજવાણી બંને ત્યાં રજૂઆત કરવા જશું અને કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરવા જશું. અચ્છા, વિલા ચાલે છે તેમાં એવું અમને જાણવા મળેલ છે કે કોઈ પણ ફાયર સેફટીની એનઓસી લીધેલ નથી અને કોઈ પણ બીયુ સર્ટિફિકેટ પણ મેળવેલ નથી, તેમજ કોઈ પણ ગ્રામ પંચાયત પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેળવેલ નથી અને તદ્દન ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટે આવડો મોટો રિસોર્ટ ગેમ ઝોન ડીજે થેક ચલાવે છે અને ભવ્ય મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો છે. જે સ્વિમિંગ પુલમાં જોગાનું જો કોઈ પણ અકસ્માતે બાળકનું કે કોઈનું મૃત્યુ થાય તો રાજકોટ જેવી જ ઘટના જૂનાગઢમાં ન બને તે માટે અમે તંત્રને રજૂઆત કરવાના છીએ અને માનનીય સીએમ સાથે પણ મુલાકાત કરવાના છીએ. અને સાર્વજનિક પ્લોટની અંદર જે સ્વિમિંગ પુલ જે રિસોર્ટની અંદર બનાવેલ છે તે સ્વિમિંગ પુલ પણ સાર્વજનિક પ્લોટોની અંદર બનાવેલ છે. તે અમે રૂબરૂ 8 દિવસ પહેલા જોઈ આવેલ છીએ. અને આ પહેલા જ્યારે મેંદરડા મામલતદાર તરફથી આ રિસોર્ટનું ગેરકાયદેસર બાંધકામનું રોજકામ કરવા ગયેલ ત્યારે તંત્રએ અમોને પણ જાણ કરેલ. ત્યારે હું તથા મોહનભાઈ રીજવાણી બંને ત્યાં હાજર રહેલ હતા. ત્યારે શિવવિલા રિસોર્ટના માલિક તથા તેમના મળતિયા નિશાંત રાજપાલે તેમના જે તે અધિકારીઓને કહેલ કે જો કાલ થતું હોય તો આ જ રિસોર્ટને સીલ કરવો, બાકી રિસોર્ટ તો અમે આ રીતે જ ચલાવશું. અચ્છા, આ રિસોર્ટ અમને જાણવા મળેલ છે કે ભાવનગર વાળા તારાચંદ દૌલતરામ ચોથાણી અને તેમના પુત્ર ડોક્ટર ગૌરવ તારાચંદ ચોથાણી સાથે મળીને ચલાવે છે. જાણવા મળ્યા મુજબ માલિક ભાવનગરના તારાચંદ દોલતરામ ચોથાણીના પુત્ર ડોક્ટર ગૌરવ તારાચંદ ચોથાણી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. આવી અનેક જગ્યાએ બિન અધિકૃત પ્રવૃત્તિઓ મેંદરડા તાલુકામાં થતી હોવાથી ફરિયાદો પણ ઉઠવા પામી છે. રાજકોટ જેવી ઘટના બન્યા પછી તંત્ર શું કાયદેસર પગલાં લેશે તે આવનારો સમય બતાવશે. એચબી ભાલાડા પ્રાંત અધિકારી અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ મેંદરડા. જી મેમ, મેંદરડા તાલુકામાં જે ફાયર વિભાગને લઈ અનેક રિસોર્ટ છે કે અનેક મંજૂરી વિના રિસોર્ટ ચાલી રહ્યા છે, એને લઈ શું કહેશો તમે? આજે આ અંતર્ગત એક મિટિંગ બોલાવવામાં આવેલી છે અને અલગ અલગ ટીમો દ્વારા એક ડ્રાઈવ પણ ચલાવવામાં આવશે, જેના અંતર્ગત અલગ અલગ પ્રકારની જે પણ મંજૂરી કોઈ પણ કામગીરી માટે લેવાની જરૂરી હોય એની ચકાસણી કરવામાં આવશે અને જ્યાં જ્યાં મંજૂરીની લેવામાં ન આવી હોય તેના વિરુદ્ધ નિયમ અનુસાર જે પણ કાર્યવાહી કરવાની હશે તે તંત્ર દ્વારા કરવામાં આવશે. અગાઉ કઈ નોટિસો આપેલી છે આને લઈને? હા, અગાઉ અમુક જે તે ફરિયાદો અમને મળેલી હોય, જે તે જગ્યાઓમાં અમુક મંજૂરીઓ વિના કામગીરી થતી હોય, એક્ટિવિટી ચાલતી હોય તો એના વિરુદ્ધ જે પણ નોટિસ પીરિયડ હોય એ પ્રમાણે અમે એને નોટિસ આપેલી છે અને એમાં પણ જે તે સમયસર એની નિયમ અનુસાર કાર્યવાહી થતી રહેશે. ખાસ કરીને સાસણમાં એક રિસોર્ટ શિવવિલા નામનો છે, એમાં કંઈક એનઓસી નથી આપવામાં આવી, એને લઈને ઉપલી કક્ષાએ રજૂઆત થઈ છે, એને લઈને શું કહેશો? આ જે રિસોર્ટની વિરુદ્ધમાં જે ફરિયાદ છે એમાં જે તે બાબતે ફરિયાદ કરવામાં આવેલી છે. એ બાબતમાં અત્યારમાં કાગળની કાર્યવાહી શરૂ કરેલી છે અને ટાઈમસર એને નોટિસ પણ આપેલી છે. જેવો નોટિસનો સમયગાળો પૂરો થશે અને આગળ જે એની કાર્યવાહી કરવાની હશે નિયમ અનુસાર એ અહીંયાથી કરવામાં આવશે.